નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય હિન્દીમાં જે પાઠ 3 પછીની ભાષા સજ્જતા સ્વાધ્યાય પછી જે ભાષા સજ્જતા આપી છે એ ભાષા સજ્જતામાં સર્વનામ વ્યાકરણમાં સર્વનામ તો સર્વનામ વિશે અહીંયા થોડી માહિતી આપી છે. તો આપણે આજે સર્વનામ વિશે અભ્યાસ કરીએ. તો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં ધ્યાન આપે. પાના નંબર 21 ઉપર ભાષા સજ્જતામાં તો અહીંયા ચર્ચા છે. ચર્ચામાં જોઈએ આપણે કે ચાચા रामू ओ रामू चुपचाप क्यों बैठे हो, खेलोगे नहीं? अरे राम नहीं, मेरा मन खेलने में नहीं लगता है, मैं बड़ा कलाकार बनना चाहता हूँ. मैं बड़ा कलाकार बनना चाहता हूँ. तो चाचा अरे हाँ, तुम तो चित्रकारी सीख रहे थे. चाचा कहे तुम तो चित्रकारी सीख रहे थे. तुम रामू हाँ, लेकिन वह काम मुझे पसंद नहीं आया. वह काम मुझे पसंद नहीं आया. चाचा क्यों? रामू एक दिन मैंने डॉक्टर गोलीवाला की दीवार पर भैंस का चित्र बनाया था. उन्होंने माँ से मेरी शिकायत कर दी, तो मैंने डॉक्टर गोलीवाला की दीवार पर भैंस का चित्र बनाया. उन्होंने. तो चाचा अच्छा, तो यह बात है. रामू चाचा जी आप चित्रकार कैसे बन गए? तो आज ये वार्तालाप छे. ये वार्तालाप में जे रामू के स्थान पर શું કે છે, इस वार्तालाप में रामू के स्थान पर मैं, तुम, मैंने આ બધા જે શબ્દો આપ્યા છે, मैं, तुम, પછી मैंने, उन्होंने, तो के છે કે વાર્તાલાપ માં રામુ के स्थान पर मैं, तुम, मैंने, मैं, तुम, मैंने આ ત્રણ જે સર્વનામ જે ત્રણ શબ્દો છે એ રામુ की જગ્યા ઉપર અને બીજા આપણે गोलीवाला के स्थान पर उन्होंने तथा चाचा जी के स्थान पर आप प्रयुक्त हुए हैं. तो जिस सर्वनाम शब्द है जे અહીંયા વાર્તાલાપ આપ્યો છે એ વાર્તાલાપમાં જે ડાટ શબ્દ છે એટલે કે જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ બધા સર્વનામ છે. तो इस प्रकार संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्द को सर्वनाम कहते हैं. અહીંયા જોઈએ આપણે કે मैं, तुम, मैंने, वह, उन्होंने, અને આ દરેક શું છે? સર્વનામ. તો આના ઉપરથી આપણે વ્યાખ્યા કાઢીએ कि संज्ञा के स्थान पर प्रयुक्त करने वाले शब्द को सर्वनाम कहते हैं. सर्वनामની વ્યાખ્યા આપણે જોઈશું. तो कि संज्ञा के स्थान पर अथवा संज्ञा की जगह प्रयुक्त संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं. અહીંયા संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्द को सर्वनाम कहते हैं. तो आ रीते सर्वनामની વ્યાખ્યા થાય છે. હવે સર્વનામના 6 પ્રકાર છે.
તો એમાં પુરુષવાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, નિશ્ચયવાચક સર્વનામ, અનિશ્ચયવાચક સર્વનામ, નિજવાચક સર્વનામ અને સંબંધવાચક સર્વનામ. આમ સર્વનામના 6 પ્રકારો છે. સર્વનામના 6 પ્રકારો છે. તો આપણે અહીંયા સર્વનામ વિશે જે વ્યાખ્યા તારવી કે વ્યાખ્યા મેળવી આપણે કે અહીંયા કોઈ પણ ચર્ચા કરવામાં કે મેં, તું, मैंने, वह, उन्होंने, આ જે શબ્દો જે વાર્તાલાપની અંદર વપરાય છે એ શબ્દોના આધારે કહી શકાય કે संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्द को सर्वनाम कहते हैं. सर्वनामना 6 प्रकार છે જે મેં બતાવ્યા તમને કે પુરુષવાચક સર્વનામ, પછી પ્રશ્નવાચક સર્વનામ, નિશ્ચયવાચક સર્વનામ, અનિશ્ચયવાચક સર્વનામ, નિજવાચક સર્વનામ અને સંબંધવાચક સર્વનામ. આમ 6 પ્રકારો છે. તો દરેક સર્વનામમાં એકવચન અને બહુવચન એ રીતના અલગ એના શબ્દો હોય છે. અહીંયા નીચે બતાવ્યા છે કે રેખાંકિત શબ્દ અહીંયા પઢીએ વાક્યો આપ્યા છે. તો आप कहो जा रहे हैं, चलो हम स्कूल चले, आओ हम नदी पहाड़ खेलेंगे, तुम्हें मेरी कविताएं अच्छी लगी, दाल में कुछ पड़ा हुआ है, मैं तो बहुत प्रतिभाशाली हूँ, उसे तो बस हंसना आता है, वह अपने आप खड़ा होने लगा है. तो અહીંયા ઉપયુક્ત વાક્ય में જે રેખાંકિત શબ્દ છે દાખલા તરીકે आप, हम, मेरी, कुछ, मैं, उसे, वह, આ જે રેખાંકિત શબ્દો છે વાક્યની અંદર એ બધા શબ્દો સર્વનામ છે. કેવા છે? સર્વનામ. तो वाक्य में इन शब्दों का उपयोग संज्ञा के बदले में हुआ है. અહીંયા સંજ્ઞાની જગ્યા ઉપર આ શબ્દોનો ઉપયોગ કરે છે. તો આપણે વ્યાખ્યા ઉપરથી જોયું कि संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं. तो आ ઉપરના વાક્યોમાં સંજ્ઞાની જગ્યાએ આ શબ્દો વાપર્યા છે એટલે આ શબ્દો સર્વનામ છે. હવે સર્વનામ के रूप में प्रयुक्त होने वाले शब्दो અહીંયા નીચે બતાવેલા છે. દરેક અલગ અલગ છે. मैं, हम, मेरा, हमारा, मुझे, हमें, मुझसे, मुझ में, मेरे लिए, हम, हमसे, हमारे लिए. तो જે અહીંયા સર્વનામ આપ્યા છે એ સર્વનામમાં પણ ઉત્તમ પુરુષવાચક સર્વનામ છે આમાં અને એ પણ એકવચન. બરાબર? तू, तुम, तुम्हारा, आप, आपका, आपसे, आपको, तुम्हें, तुम्हारे, तुम्हारे, तेरे, तुझे. આ બધા એ બહુવચનમાં. તો અહીંયા અલગ અલગ એકવચન બહુવચન એ રીતના ઉપયોગ થતા સર્વનામો બતાવેલા છે. વ, વે, उसे, उनका, उन्हें, उनसे, उनकी, उसका, उससे, उसकी, उनके, यह, ये, इसे, इसको, इन्हें, इनका, इनसे અને इनके लिए જે શબ્દો છે એ સર્વનામ છે. પરંતુ અહીંયા તફાવત એટલો છે કે જ્યાં ઉપરના સર્વનામ છે કે જ્યારે વ્યક્તિ પોતે પોતાના માટે જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે તે उत्तम पुरुष એટલે પ્રથમ પુરુષના સર્વનામનો ઉપયોગ કરતા હોય છે. એ બતાવે છે એ બધા मैं, हम, એ. બરાબર? જ્યારે બીજા માટે આપણે વાત કરતા હોય કોઈ બીજી વ્યક્તિ માટે ત્યારે આપણે અહીંયા वह, वे, उसे, उनका આ જે સર્વનામ આપે છે એ સર્વનામનો પ્રયોગ કરી શકીએ છીએ. અહીંયા कौन, किसने, कुछ, कोई, किसी, कब, कैसे, किसको, किससे અને क्या આ સર્વનામ છે. એ સર્વનામમાં બધા સર્વનામ જેમ કે कौन, किसने, પછી किसी, कब, कैसे, किसको, किससे, क्या આ બધા પ્રશ્નવાચક સર્વનામ છે. કેવા છે? પ્રશ્નવાચક સર્વનામ છે. જ્યારે कुछ ને કોઈ આ શબ્દો છે એ અનિશ્ચયવાચક સર્વનામ કહેવાય છે. તો અહીંયા આ રીતે અલગ અલગ સર્વનામ આપેલા છે. છેલ્લે કહે છે જૈસા, વૈસા, स्वयं, आप, खुद અને સ્વ. આ સંબંધવાચક સર્વનામ બતાવે છે. બરાબર? તો આ રીતે અહીંયા સર્વનામ આપે છે. એના અલગ અલગ રીતે આપણે એના ઉપયોગ થાય એ બતાવ્યું. હવે પાછળના પેજ ઉપર જોઈએ તો એમાં કહે છે
कि इतना जानिए। तो અહીંયા कुछ संयुक्त अक्षर ऐसे हैं कि जिनका विश्लेषण हम कभी कभार गलत करते हैं। એમ તો ક્યારેક ક્યારેક આપણે એનું અર્થ, એનું વિશ્લેષણ, એનું ઉચ્ચારણ આપણે થોડું ખોટું બોલતા હોઈએ છીએ। કેમ કે जैसे सिद्ध में द और ध जुड़े हुए हैं, फिर भी હવે સિદ્ધ લખીએ આપણે જ્યારે સિદ્ધ, એમાં ધ છે, એમાં દ અને ધ ને જોડેલો હોય છે। फिर भी हम दोहरा ध समझते हैं। मतलब કે અહીંયા આપણે એટલું ભૂલ કરતા હોઈએ છીએ કે અહીંયા જે સિદ્ધ લખ્યું છે, શું લખ્યું છે? સિદ્ધ। તો આ જે સિદ્ધ છે એમાં કહેવાય એમ માટે છે કે દ અને ધ, દ और ध को जुड़े हुए हैं, બંનેને ભેગા કરવાથી શબ્દ બને છે। છતાં પણ આપણે એનું ઉચ્ચારણ ધ એવું સમજતા હોઈએ છીએ। એટલે કે ऐसी गलती दूर करने से शुद्ध उच्चारण एवं शुद्ध लेखन हेतु यहाँ ऐसे संयुक्त अक्षर दिए गए हैं। तो આવી ભૂલ ન થાય અને આપણે શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ, શુદ્ધ રીતે લખી શકીએ, એના માટે અહીંયા સંયુક્ત અક્ષરો આપેલા છે, जिनका अध्ययन कीजिए, જેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે। તો એ ઉદાહરણો પરથી આપણે સુંદર ઉચ્ચારણ કરી શકીએ, શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ અને શુદ્ધ લેખન આપણે કરી શકીએ। તો કેટલાક ઉદાહરણો આપે છે, આવા પાઠની અંદરથી પણ કેટલાક ઉદાહરણો આપણે જોઈએ અને એનો અભ્યાસ કરતા રહીએ તો આપણું ઉચ્ચારણ સુધરે, આપણું લખાણ પણ ચોક્કસ સુધરે છે। તો અહીંયા જોઈએ છે કે उदाहरण के अनुसार अन्य शब्द अपनी किताब में ढूंढकर लखवाना है। तो कि क वत्ता स आ भेगा थाय के क्ष बने छे। शुं बने छे? क्ष। दाखला तरीके क वत्ता श એટલે क्ष बने छे। तो અહીંયા જેમ ज અને ग એટલે ज्ञ बने छे। क वत्ता र तो क्र, क्र के क्रम, क्रमांक। तो आ क्र माटे एमां બે અક્ષરો આ જોડવા પડે છે, ક વત્તા ર। આ જોડવાથી આ ક્ર બને છે। એવી રીતે દ વત્તા વ એટલે કે ધ્વ, હ વત્તા ય એટલે હવ્ય અને ક વત્તા ર વત્તા મ એટલે કર। આવા આગળ બધા ઉદાહરણો આપ્યા છે। એ ઉદાહરણો તમારે વાંચવાના અને એનું લખવા માટે પ્રયત્ન કરવાનો, તો ચોક્કસ તમે શુદ્ધ ઉચ્ચારણ કરી શકો, શુદ્ધ લેખન કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સર્વનામ વિશે ભાષા સજ્જતા આપી હતી એમાં જોયું। તો સર્વનામમાં કહે છે कि संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं। सर्वनामना 6 प्रकार बताव्या। 6 प्रकारों अहिया जे उदाहरणमां आपेला छे सर्वनामो, ए सर्वनामोमां घणा एकवचन छे, बहुवचन छे, कोई पहला पुरुषना छे, मध्यम पुरुषना छे, प्रश्नवाचक सर्वनाम छे, पछी अनिश्चयवाचक सर्वनाम छे अने संबंधवाचक सर्वनाम छे। ए पण आपणे अहिया जोयुं। तो दरेक विद्यार्थी अहिया सर्वनाम એટલે કે આ વાક્યો અને વાક્યો ઉપરથી સર્વનામની વ્યાખ્યા અને આ નીચેના સર્વનામ ઉદાહરણ એટલા સુધી લખવાનું। ત્યાર પછી અહીંયા ભાષા શુદ્ધ માટે, શુદ્ધ ઉચ્ચારણ માટે અહીંયા ઉદાહરણ તરીકે કેટલાક ઉદાહરણો આપેલા છે। એ ઉદાહરણનો સુંદર અક્ષરે નોટમાં લખતા જવાનું અને એનું ઉચ્ચારણ કરતા જવાનું। બરાબર? આટલા સુધી આપણે લેસનમાં કરવાનું છે।